વેલકમ બેક. વડોદરાના બદામડી બાગમાં બની રહેલી આર્ટ ગેલેરીને લઈને વિવાદ ઉભો થયો છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી આર્ટ ગેલેરી 7 જેટલી મોટી બારીઓ બનાવવામાં આવતા કલાકારોએ વિરોધ કર્યો છે. કલાકારોએ બારીઓનો વિરોધ કરી કહ્યું કે આર્ટ ગેલેરીમાં બારીઓ બનાવવામાં આવતી નથી. કલાકારોએ બારીઓના નિર્માણનો વિરોધ કરી આર્કિટેક્ટની ડિઝાઇન સામે સવાલો ઉઠાવ્યા. બીજી બાજુ વડોદરા કોર્પોરેશનના વિપક્ષના નેતાઓએ મહાપાલિકાના સત્તાધીશોને સંબોધીને જણાવ્યું કે વિશ્વ પ્રસિદ્ધ આર્ટ ગેલેરીઓમાં પણ બારીઓ હોતી નથી. ત્યારે કલાકારોની રજૂઆત મળતા મહાપાલિકાએ આર્ટ ગેલેરીનું કામ બંધ કરાવ્યું છે. વડોદરા કોર્પોરેશન હવે કલાકારોની માંગને ધ્યાને લઈ બાંધકામમાંથી બારીઓ હટાવશે. ત્યારે આડેધડ ડિઝાઇન પ્રમાણે બારીઓ લગાવાઈ દેવાતા મહાપાલિકાએ જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. મહત્વનું છે કે બારીઓ નાખ્યા બાદ હટાવાતા આર્ટ ગેલેરીના બાંધકામનો ખર્ચ વધવાની શક્યતા છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, બારીઓ બનાવવામાં આવતા કલાકારોએ એનો વિરોધ નોંધાવ્યો છે. મહાપાલિકાએ હવે બાંધકામ અટકાવ્યું છે. શું વિગતો છે? જિજ્ઞાસા, વડોદરા મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે અંધેર થયો છે એનો આ નમૂનો છે. કારણ કે વડોદરાના કલાકારોએ લાંબો સંઘર્ષ કર્યો, ત્યારબાદ બદામડી બાગ ખાતે એમને આર્ટ ગેલેરી આપવામાં આવી. 2.5 થી 3 કરોડનો ખર્ચ છે આર્ટ ગેલેરીનો. અત્યારે એનું 3 માળના બિલ્ડિંગનું કામગીરી ચાલી રહી છે. પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે વડોદરા કોર્પોરેશનના એન્જિનિયરોએ કેવી રીતનો પ્લાન બનાવ્યો એક મોટો સવાલ છે. આની ડિઝાઇન કેવી રીતે કરી. વિશ્વની કોઈ પણ આર્ટ ગેલેરી હોય એની અંદર બારી હોતી જ નથી. આવી કલાકારોએ વિરોધ ઉઠાવ્યો છે. આજે આર્ટ ગેલેરીનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. 7 જેટલી અહીંયા મોટી બારીઓ મૂકવામાં આવી છે. આ બારી આર્ટ ગેલેરીની ડિઝાઇનમાં છે જ નહીં, તેમ છતાં અહીંયા આ બારીઓ મૂકવામાં આવી છે. કારણ કે વિશ્વમાં કોઈ પણ આર્ટ ગેલેરી હોય એમાં બારી નથી હોતી. અહીંયા બારીઓ મૂકી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે 7 જેટલી બારીઓ મૂકવામાં આવી છે. એટલે બાંધકામ ખર્ચ ઘટાડવાના હેતુથી અથવા તો ડિઝાઇન બનાવવામાં કોઈ જે કહેવાય કે જે એન્જિનિયર છે એમને કયા પ્રકારે આ ડિઝાઇન આર્કિટેક્ટે તૈયાર કરી એ એક મોટો સવાલ છે. અત્યારે હાલ તો આ બાંધકામ છે રોકી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સમગ્ર બાબત ધ્યાનમાં આવતા અધિકારીઓનો ખુલાસો પૂછવામાં આવ્યો છે કે આર્ટ ગેલેરીને બારી જ ન હોય તેમ છતાં અહીંયા આ બારીઓ મૂકવામાં આવી છે. આ બારીઓ કોને ડિઝાઇન બનાવી, કેમ આ ભૂલ થઈ, એક મોટો સવાલ છે. અત્યારે હાલ તો બાંધકામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અધિકારીઓનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને વડોદરાના કલાકારોને આજે આર્ટ ગેલેરી છે કલા પ્રદર્શન માટે આપવાની હતી, પરંતુ આ બારીઓ મૂકવાના કારણે કલાકારોએ વિરોધ ઉઠાવ્યો છે. કોઈ પણ જગ્યાએ આર્ટ ગેલેરીમાં બારી ન હોય તો અહીંયા ડિઝાઇનમાં બારી કેવી રીતે આવી, એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહ્યું કે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ શું ખુલાસો કરે છે અને આ ગંભીર પ્રકારની ભૂલ કોની છે, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જિજ્ઞાસા, બિલકુલ માનુ, કલાકારો પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ સામે હવે આર્ટ ગેલેરીના બાંધકામનો ખર્ચ પણ વધી જશે, કારણ કે બારીઓ નાખ્યા બાદ હવે ફરીથી તેને હટાવવામાં પણ આવશે. જિજ્ઞાસા, સ્વાભાવિક છે કે આખી કામગીરી જેના મોનિટરિંગમાં કરવાની હોય એમને શું મોનિટર કર્યું. આટલું બાંધકામ થયું ત્યારે ગઈકાલે આ કલાકારોના ધ્યાનમાં આવ્યું અને કલાકારોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી કે વિશ્વની કોઈ પણ આર્ટ ગેલેરીમાં બારી હોય જ નહીં, તેમ છતાં આ બારીઓ મૂકવામાં કેમ આવી. હવે આ તમામ હટાવી અને બારીઓના બદલે ત્યાં ચણતર કરવું પડશે અને વધારાની કામગીરી કરવી પડશે. કોના આદેશથી આ ડિઝાઇન બની છે, કેમ વડોદરાના કલાકારોને, કારણ કે વિશ્વ પ્રસિદ્ધ કલાકારો વડોદરામાં છે, તેમ છતાં અહીંયા કોર્પોરેશને કોઈ જ કલાકારને માર્ગદર્શન ના લીધું, એમના અનુભવનો ઉપયોગ ન કર્યો અને અહીંયા બારીઓ મૂકી દેવામાં આવી છે. એટલે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અધિકારીઓ વહીવટ કરે છે તો કેવી રીતે, કારણ કે આર્ટ ગેલેરીના જાણકાર લોકોનો મત લેવો જોઈએ અને પછી આ બાંધકામ થવું જોઈએ. તેમ છતાં આ બારીઓ મુકાઈ ગઈ ત્યારે ધ્યાનમાં આવ્યું અને હવે આ કામગીરી રોકવાનો સવાલ આવ્યો છે. વધારાનો ખર્ચ થશે, કોણ ભોગવશે, એક મોટો સવાલ છે. કારણ કે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવી રહ્યું છે અને ત્યાં બારીઓ કોના કહેવાથી ડિઝાઇન કરવામાં આવી એને લઈને અત્યારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જિજ્ઞાસા, બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ.